સુરત જિલ્લામાં પડેલા વરસાદી આંકડા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે। આગામી કલાકોમાં પણ ભારે વરસાદ વરસવાની વકી વ્યક્ત કરવામાં આવી છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વચ્ચે 24 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 20.67 ઇંચ વરસાદ પડ્યો છે। કેવડી અને લાકી ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સુરત શહેરની ભેદવાડ, સીમાડા ખાડી અને કોઝવે ભયજનક સપાટી પર વહી રહ્યા છે। ગ્રામ્યમાંથી 1238 અને કોર્પોરેશન વિસ્તારમાંથી 24 કલાકમાં 60 લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતર કરવામાં આવ્યું છે। વીજ કરંટ અને નદીમાં તણાઈ જવાથી આ વરસાદના કારણે 2 લોકોના મોત થયા છે। પૂર અને પાણી ભરાવાના કારણે સ્ટેટ હસ્તકના 8 અને પંચાયત હસ્તકના 184 મળી 192 રસ્તાઓ વાહન વ્યવહાર માટે સુરતમાં બંધ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા ફ્લેશ ફ્લડનું બુલેટિન જારી કરી 29 જુલાઈ સુધી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નાયબ મામલતદાર સાજિદ મેરુજી, કલેક્ટર કચેરી સુરત, તારીખ 23 જુલાઈ બપોરના 2 કલાક। સુરત જિલ્લામાં સતત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ થયેલો છે। જે મુજબ સુરત જિલ્લામાં એવરેજ 6.87 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે। તમામ તાલુકામાં વરસાદ છે। ઉમરપાડામાં 20.67 ઇંચ જેટલો સૌથી હાઈએસ્ટ વરસાદ છે અને સુરત શહેરમાં પણ 5.79 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે। આ વરસાદના કારણે ઘણી જગ્યાએ વોટર લોગિંગના પ્રશ્નો થયેલા છે। હાલમાં સુરત ગ્રામ્યમાં કેવડી ડેમ તેમજ લાકી ડેમ છે એ સંપૂર્ણપણે ભરાઈ ગયેલો હોવાથી તેના નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવેલા છે। ઉકાઈ ડેમમાંથી હાલમાં કોઈ આઉટફ્લો ફક્ત 800 ક્યુસેક જ છે। તેનું રૂલ લેવલ 333 ફૂટ અને પ્રેઝન્ટ લેવલ 313.86 ફૂટ છે, માટે ઉકાઈ ડેમનો કોઈ પ્રશ્ન નથી। સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા તરફથી મળેલ માહિતી મુજબ ભેદવાડ ખાડી, સીમાડા ખાડી અને કોઝવે આ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે। સુરત ગ્રામ્યમાં 1238 લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે। સુરત કોર્પોરેશન વિસ્તારમાં 60 લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે। આ સિવાય અરેઠમાં આજે વીજ કરંટથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। ગઈકાલે બારડોલીમાં નદીમાં જતા તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આપેલ આગાહી મુજબ હજી 29 જુલાઈ સુધી આ માહોલ યથાવત રહેવાનો છે। તેમાં 23 જુલાઈ આજે હજી ભારે વરસાદની શક્યતા છે। IMD દ્વારા જે ફ્લેશ ફ્લડ બુલેટિન પ્રસારિત કરવામાં આવેલું છે તે મુજબ આજે 5:30 સુધી દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણી જગ્યાએ ફ્લેશ ફ્લડ એટલે કે અત્યંત ભારે વરસાદ કોઈ જગ્યાએ થઈ જાય તેના કારણે પાણીનો ભરાવો અને ઠેક ઠેકાણે વાહન વ્યવહાર ઠપ થઈ જવા અને પાણીનો ભરાવાના પ્રશ્ન ઉદ્ભવી શકે છે। સ્ટેટ હસ્તકના 8 રસ્તા બંધ છે, તેમજ ગ્રામ્ય સુરત પંચાયત હસ્તકના 184 જેટલા રસ્તા બંધ છે, પણ આના વૈકલ્પિક રસ્તા ચાલુ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।